નમસ્કાર. અત્યારે માર્કેટમાં વાતો થાય છે કે બહુ મંદી છે, ધંધો ચાલતો નથી. તો એ લોકોને મારે એક પ્રશ્ન પૂછવાનો કે તમારી કેટેગરીમાં તમે જે ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરો છો તેમાં શું બધા જ લોકો ઘરે બેઠા છે, તેમનો કામ ધંધો બંધ છે? તમારી ઇન્ડસ્ટ્રીઝની અંદર જે ટોપના 10 કે 50 લોકો છે તો એમનો ધંધો ઠપ થઈ ગયો છે? જો તમારો જવાબ હોય ના, તો હકીકતમાં માર્કેટમાં મંદી નથી. એનું કારણ છે, જો માર્કેટમાં હકીકતમાં જ જો મંદી હોત તો એમનો બધાનો ધંધો ઠપ હોવો જોઈએ. જો કોઈ પણ કેટેગરીમાં 5, 10, 50 લોકોનો બિઝનેસ ચાલુ છે, એનો મિનિંગ કે એ બિઝનેસ કરવાની ક્ષમતા એમની પાસે છે અને એટલે જ એમનો બિઝનેસ ચાલે છે. તો આ એક બહુ ભયંકર શબ્દ છે કે મંદી છે. તો મંદી હકીકતમાં માર્કેટમાં હોતી નથી. મંદી હકીકતમાં આપણા વિચારોમાં, આપણા મગજમાં હોય છે. તો આ શબ્દને આપણા મગજમાંથી દૂર કરી અને આજે ને આજે એક્શન લેવાનું ચાલુ કરો. કેમ કે જ્યાં સુધી તમારા મગજમાંથી મંદી નામનો શબ્દ દૂર નહીં થાય ત્યાં સુધી તમારો બિઝનેસ ચાલવાના કોઈ ચાન્સ જ નથી. તમારો બિઝનેસ ચાલવો હોય, સક્સેસ થવું હોય અને લોકોથી આગળ વધવું હોય તો મંદી નામના શબ્દને તમારી ડિક્શનરીની અંદરથી જ કાઢી નાખો અને ત્યારે જ તમે વિકાસ પામી શકશો. અને ત્યારે જ તમને નવા આઈડિયા આવશે, નવા વિચારો આવશે, નવા તોર તરીકા આવડશે કે કઈ રીતે મારો બિઝનેસ કરવું. કે કોઈ પણ મંદી આવે, કોરોના જેવો કોરોના આવે કે મહાભયંકર યુદ્ધ આવે, પણ તોય પણ મારો બિઝનેસ ચાલવો જોઈએ, ચાલવો જોઈએ અને ચાલવો જ જોઈએ. અને આ ત્યારે જ ચાલશે જ્યારે મંદી નામનો શબ્દ તમારો દિલો દિમાગમાંથી ઘસીને કાઢી નાખશો, ભૂંસી નાખશો અને જે મંદી કરે છે એવા લોકોથી દૂર રહેવાનું શરૂ કરશો. ત્યારે જ તમારો વિકાસ 100% થશે. અને મંદી જેવું કંઈ હોતું જ નથી, એ 100%ની વસ્તુ છે. એટલા માટે જો તમારા મગજમાં મંદી હોય તો એને દૂર કરો. તમારી આજુબાજુમાં કોઈ એવા વ્યક્તિ હોય કે જે દિવસ દરમિયાન મંદી કર્યા કરે છે તો એમનાથી દૂર થઈ જાઓ. અને જે લોકો પોઝિટિવ છે, જેમની પાસે સારા વિચારો છે, નવા આઈડિયાઓ છે, તેમની સાથે રહેવાનું શરૂ કરો. અને સૌથી મહત્ત્વનું કે એક્શન લેવાના શરૂ કરો. જેવા તમારા એક્શન હશે ને એવો જ તમારી સફળતા છે. બાકી મંદી એ એક શબ્દ છે, પરિસ્થિતિ કે હકીકત નથી. તો ઉઠો, જાગો અને જય પ્રાપ્તિ સુધી મંડી રહો. જય હિન્દ, જય ભારત. અને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને કોમેન્ટ કરજો અને સાથે સાથે સબસ્ક્રાઈબ કરતા જજો.